મમ્મી બધા મારા ભાઈબંધો આવતા હોય છે, ભાઈ તૈયારી થઈ ગઈ છે ને? તૈયારી તો ત્યારે થાય ને કે જ્યારે મેડમ રૂમ માંથી બહાર આવે. આવી ગઈ મમ્મી? અરે તે હજી તૈયારી નથી કરી, મારા ભાઈબંધ બધા આવતા જ હશે, હવે અડધી કલાકની વાર છે ખાલી. અરે હમણાં ફટાફટ બધું બનાવી દઉં. અરે એના હાથમાં તો જાદુ છે, જાદુ. હમણાં જો તું 1 મિનિટમાં બનાવી દે. અરે શાંતિ રાખો ને, બનાવી દઉં છું. અરે શાંતિ કેવી રીતે રાખું મમ્મી? ઓલા મારા ભાઈબંધ બધા હમણાં આવતા હશે, અડધી કલાકની જ વાર છે. રસ્તામાં જે ફોન કર્યો ત્યારે મને કીધું હવે આવી ગયા ને કાઈ નહીં બન્યું હોય તો મારે તો ઇજ્જત વહી જાય ને. હા પણ શું કરીએ હવે, આ વહુ જ આળસુ મળી છે તો શું કરું કે? તમે બે એટલી બધી વાતો કરો છો તો એમ નથી થતું કે થોડીક મદદ કરાવી દઈએ? હજી સુધી વહુને કોઈ કામમાં છુટકારો મળ્યો જ નથી. 365 દિવસ બધું અમારે કામ કરવાનું, બધાનું સાંભળવાનું, બધાનું ધ્યાન રાખવાનું, તોય બદલામાં અમને શું મળે? બધા અમને સંભળાવી જાય. પતિનું મન થાય તો ઈ મને સંભળાઈ જાય, સાસુનું મન થાય તો ઈ મને સંભળાઈ જાય, બધા બે શબ્દો સંભળાવી જ જાય. બધાને પોતાની મનમાની કરવી છે ને આપણે એક શબ્દ સામો કીધો તો બધા 1000 શબ્દો આપણને સંભળાય છે. વહુ આવી છે, વહુ તેવી છે, અને ક્યારે કામમાંથી છુટકારો મળશે કે આખી જિંદગી ધડો જ કરવાનો છે? વાહ મનીષા વાહ, તે તો આજે મને રોવડાઈ દીધો. એ નવરી બજાર, તાળીયું પાડતો બંધ થાતું હવે, હારો નથી લાગતો. અને તુંય તે કામને હું કઈ ઢળો કેસ? ઘરના કામ તો આખી દુનિયા કરે, જોયે જા બધાની વહુને. બધા કરે છે કે નહીં ઘરમાં? જા હવે આ લેક્ચરબાજી બંધ કરીને રસોઈ કર. હા બનાવું છું જમવાનું. હા તું આ કરીને જો, હું કહું એમ કરીશ ને એટલે તારું કામ ચપટી વગાડતા બધું થઈ જશે અને તને ત્યાં કોઈ હેરાનગતિ નહીં થાય. હાલ પછી હું તને ફોન કરું, હો ને? બાય. હે મનીષા, આજકાલ તો તું બહુ ફોનમાં વાતું કરેશ. કોની હારે કરેશ ને હું વાત કરેશ ઈ તો કે? મમ્મી લોકો મને ફોન કરીને મારી પાસેથી સલાહ લે છે. તારી પાસેથી સલાહ લેશ? તું એવી કઈ નોકરી કરેશ કે કાઈ કામ ધંધો કરે? શું કરેશ? અને તને ક્યાં કાઈ આવડે? તને કાઈ એવું આવડતું હોય તો કે. કોણ તારી પાસેથી આવી સલાહ લેશ? અરે મમ્મી બધા મને ફોન કરીને ઈ સલાહ લે છે કે સાસુના મેના ટોણા કેવી રીતના સહન કરવા. ઉભી રે, હમણાં બતાવું તને કે કેવી રીતે મેણા ટોણા સહન કરવા. રે હમણાં હો. અને હજી તું તૈયાર કેમ નથી થઈ? આપણે જવાનું છે ફઈના ઘરે જમવા. ના હું ફઈના ઘરે નહીં આવું, ઈ મને બધી વાતમાં સંભળાવે છે અને મેણા મારે છે. અરે પણ એ ફઈએ તો તારી હાટુ એક ડ્રેસ લીધો છે અને પૈસા આપશે તને. હાલ ને હવે જલ્દી તૈયાર થઈ જા. હાલો હાલો મમ્મી હું તૈયાર થઈ જાઉં, ફઈ આપણી રાહ જોતા હશે. જો મમ્મી અત્યારે તો આપણે જઈએ છીએ પણ રાત્રે હું જમવાનું નહીં બનાવવું. કેમ શું થયું? સિલિન્ડર ખાલી થઈ ગયો છે આપણે? ના ના. તો શાકભાજી ખાલી થઈ ગયું હોય તો લાવી દઉં. ના ના. તો શું થયું છે ઈ તો કે? લોટ ખાલી થઈ ગયો કે કાંઈ જોવે છે તારે તો કે, તો હું લઈ આવું લોટ. ના ના એવું નથી. તો બીજું શું થયું છે? મારા મોબાઈલ નું રિચાર્જ ખાલી થઈ ગયું છે ને જ્યાં સુધી મોબાઈલ નું રિચાર્જ નહીં કરાવે ને ત્યાં સુધી હું જમવાનું નહીં બનાવું.